ભાઈ ભાઈ મિત્રો બે જણા ગામના વડીલો હોય કોઈ બુક લઈ આ બધાને અહીં ભેટ દેવા ફાળો દેવા ધક્કો ન થાય એના પરવા પર નામ લખીને આ એક એક બે બે આપતા જાવ એટલે અમે હારે હારે બોલતા જાઉં હું પણ અને જો બોલતા છે તો તમારે તમારા પૈસા હાસવો તમારી ભેટ હાસવો અને નામ હાસવો. હા રૂપિયા બહુ મહત્વના છે. આપણે એક તો મોના મોરારિયામાં ત્યાં ગાડાવરું થઈ જાય. ભગવાન તમારો ભરોસો કોણ કરે મારા વાલા? કેમ સુખા? આગળ પાડી નો નાખ્યો. સુખા મેં નથી પાડ્યો તો કેને તબલા વાળા પાડ્યો? હવે ઈ બંધ થઈ ગયું, તારે ભેગું બંધ થઈ જાવ છે ને તું ફેરા ફેર થયો તો પડી જાય ને પછી. અરે ભગવાન બંધ થવાનો વેત તો આવવા દો તો થાય ને તમે. અને આમે કવિએ કીધું છે એ ખોટું નથી. હવે મને ખાતરી થી હે કૃષ્ણ બાપ તારો કોણ ભરોસો કરે? તારા સગા માતા પિતાને જેલમાં પૂરી અને નંદ ઘેરે કરે છે આનંદ કનૈયા, તારો કોણ ભરોસો કરે? હું કરું અને સાહેલી કરે. બાકી કોઈ કે ના મહાભારતમાં જોઈ ગયા નામ નથી લેતા. બોલો કેમ? હાકી જ દીધા. માર અર્જુન માર અર્જુન માર. તો કે પિતામાં છે તો કે દઈ દે. એ કે ગુરુ છે તો કે દઈ દે. હા એ કેમ આમાં પછી આમાં બહુ અઠકઠ થઈ જાય. એટલે એમાં જોઈ ગયા એ બહુ નથી યાદ કરતા. પણ કૃષ્ણ માં યશોદાના ખોડામાં નંદ બાવાના તમે ગાયું સરાવ્યું ને એ જોયું તેમ છે કે વાહ કનૈયો વાહ મારા કનૈયાનો કેવો ગુણ હશે. હે નંદ ઘીરે ભાઈ ભાઈ નવલખ દૂધે ગાવડીઓને દૂધ પીએ અને ભગવાન કૃષ્ણ ગૌશાળામાં જ વધારે રહ્યા. આપણે ફાળો જે કરીએ ને એ ભગવાન જે ગાયોને વરદાન આપીને ગયા કે કલિયુગની અંદર એવા ધર્મના ટીંબા હશે ને આ તમારો ફંડ ફાળો થઈ જાય મારું વસન છે. અને એને તો સરાવીએ તો આપણે કોઈ સારવા જવાનો ટાઈમ નથી. હોય મારા જેવા એકાદા બે નહીં કરે, બાકી બધા અટાણે ભણતા હોય છોકરાઓને ન કહેવાય આપણાથી. અને એ કોઈ જરૂર નથી. પરમાત્માએ જે કંઈ આપ્યું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ બે જણા લખી અને અહીંયા આપતા જાઓ. અમારા મેરામણ ભાઈને તો હમણાં હા બોવડી પાકી એ કઈ લીધી નથી. જો મોબાઈલ ખોલીને ઉભો તો ક્યાંક ના ક્યાંક ઉભા જ હોય. આ ભગવાનની કૃપા કહેવાય. 15 દી થયા એક જ ધારું એટલું ને એટલું ગાવું ને એટલું એટલું રમવું. પણ ખરોખર પરમાત્માની કંઈક પણ કૃપા થઈ ગઈ, નારાયણની કૃપા થઈ ગઈ, માં ભગવતની કૃપા થાય ને તો જ આ થાય. અને તમે ખોટા બોલાશો એ મને ખબર છે. કેમ હું ખોટું બોલું? અરે તમે કહેતા હતા કે ભેડ ગામ જાઉં અને રાસલીલા લસ્યો ને હેન માખણ ને મય ને હેન ગોપીઓ ને રાસ રસીએ. એ સુખા હા આ ભેડ ગામ તો છે. આ ગામ છે તો હા છે. તો તને બીજું હું વાંધો? તમે સૌ અમે સહી પણ માતાજી ગયા. સુખા એને તો તારે તેડવા જવા પડે. હવે નથી જવાનું. કેમ? 20 વર્ષ ત્યાં જાવ તો આ એક દી વધારે છે. ખોટા કાકા ધક્કો જ કરાવે. પાછો જવાનો વાંધો નથી પણ પાછા તમે આપતા કઈ નથી ને ઈ ગાણી છે. કા તને કઈ નથી આપ્યું? મેં કોઈ ક્યાં આપ્યું? તમે આમ મને તો હું પણ તમારા ભક્તો એકો એકના હું નામ લઈને તો આ બધા એમ કહે કે આ ખરેખર આ ઇતિહાસ ક્યાંથી ગાઈડ્યો. તમે તમારા ભક્તોના જ નથી બહુ આપ્યું. કેમ કેને નથી આપ્યું? અરે આ જુનાગઢ નો મહેતા નરસિંહ આ જીવન રાધે ગોવિંદ રાધે ગોવિંદ આપ્યું તું કઈ હારું? આપ્યું તો ખરા જ ને સુખા. આજે બીજો મુદ્દો આપું. અરે આ પોરબંદર નો સુદામા હું ગળા પગે હાલીને દ્વારકા સુધી ગયો. હાલીને ઉઘાડા પગે. પણ સુખા એનું કારણ તને નહીં ખબર હોય. સુદામા જી ધરતી ઉપરથી હાલીને નીકળ્યા ને ઈ ધરતી પાવન થઈ ગઈ એટલા માટે એને હલાવ્યો હતો. સંપલ પહેરવા દીધા હોત તો ભલે પાવન થઈ ગયું હોય પણ સંપલ તો દેવા જોઈએ કે ના? તમે તો સાખડીયું પહેરતા એને કેમ ન આપ્યા? ભક્તોને ન આપ્યા. ઈ જો આ બીજો મુદ્દો. અને ત્રીજો મીરાબાઈ ઝેરના કટોલા મોકલા ઠીકડી અમૃત કરવા તમે ગયા. ત્યાં સુધી ગાંડી કહી અને નાચ બહાર મૂકી દીધી. દિવાળીને ગાંડી કીધી અને ગોરા કુંભારના એક ને એક દીકરાને પ્રભુ માટીમાં ખુંદાવી નાખ્યો. ત્યાં સુધી તમે આવો કેમ નહીં? અરે દ્રૌપદી પાંચાળીના શિર ખેસાતા હતા ભરી સભાની અંદર અને ન્યા જઈને તમે બહુ મોડા થયા. આ ઠપકો છે, આ બધાને ખબર છે. હવે તો એવડા છોકરાઓને ખબર છે, મોબાઈલમાં જોઈ લે.
અટાણા સુધી હાલ્યું તું, હવે હાલે એમ નથી તમારું. હે પણ એ તો એને ખબર હોય ને. પણ એ તો જોયું ને સુખા હા હું કીધું? હા પણ મોડું કેમ કરો એમ? હા એમ હંભારે તો અરે આ જીવન હંભારી આખું એનો ગોળ ફઈબા હસોડા બેન હતા, બધાય હતા. હંભારવાનો એના ભેગા તો હતા જ. પણ પ્રભુ તમને કદાચ ખબર નહીં હોય, તમારા હાટે એકાદું કામ હું કરી દઉં. દ્રૌપદી મોઢાની અંદર શેડો રાખ્યો હતો. એને એમ હતું કે મોઢાની અંદરથી નહીં ખેંચાય. અને ભગવાનને એમ થયું કે હજી એને મોહ છે મોઢાનો, કે આમાંથી કોઈ પિતામાં, કોઈ ગુરુ, કોઈ ભાઈ, કોઈ ભીમ ઊભા થઈને બસાવી લે. પણ નહીં, મોઢાની અંદરથી શેડો આમ કરીને નીકળ્યો ને, હે કનૈયા કેશવ, હે માધવ, હવે આ લાજ તારા હાથમાં છે. તેથી 999 મારા વાલા પૂર્વ આવી ગયા હતા. મોડા આવો એમ કઈ વાંધો નહીં. હવે શું કરવું આપણું આ સમાધાન? સુખા આ રાધાજી ગોપીજનોને તો તારે તેડવા જવા પડી. કેમાં જવાનું એ કયો? સુખા આપણો રથ લેતો જા. માફ કરો, તમારો રથ? હા અરે તમારો રથ તો હા હરણી રથ છે. એમાં જે બેહે એના આપ હરણ જ થાય. તો મારા રથ લઈને તો તું આટલા વર્ષ થયા ગયો, તારું તો હરણ નથી. હું વાઈટ જોઉં છું કેદી હરણ થઈ જાય તારું. આપણે કોઈ હંગરે એમ નથી. આ જૂના મોડલ તો કાઢી નાખવાના છે. સરકારી 12 પાડી દીધું, 15 ના ગયા. મેં કીધું આ જઈને કઈ નવી ભરતી થાય, પણ આ જાતો જ નથી. આનું હરણ ન થયું બોલો. પણ ન થાય કહું તો ખરી કે આ જાય એમ નથી. જૂના મોડલ છે. હા કોઈ સિટીમાં જાય ને તો તારો રથ લેતો જા. એના હપ્તા બાકી છે, એ પકડી લે ફાઇનાન્સ વાળા. બાકી તમારો રથ ખરોખર ભગવાન હરણી છે. પેલું જ રૂક્ષ્મણીનું અપહરણ ઈ રથમાં થયું, અને બીજું સુરેખાનું પણ અપહરણ ઈ જ રથમાં થયું. મારા વાલા એને કોઈ દેતાય નહીં રેઢો. ઘોડાને ભૂખા મારી નાખશે. હા એ ન દેવાય. પૈસાનું કંઈક રોકડું કરી નાખો ને. બીજું કે તને કઈ ફાવે ખરું? બીજું તો કહો મારા પાસે આ નયનભાઈ દિલીપભાઈ કહેતા હોય કે તારા પાસે શું છે? હાંડિયો છે, લીમડો ખાઈને મફત તમને પરવરે ને મને પોહાય. ઈ લેતો જા. જાવ નહીં થાય. હે જાવું જો હે કે દિલીપભાઈ? જાવા જ એ હાકો હાકો રતન બાઈ હાંડું કે ઘૂઘરા ગમકે તું અગાઉ હાંડિયા મઈ નાખવા પાછો પૈસા વગરના. પાછો વેરો આગળ તને એટલું ખબર ના પડે કે આપણે પોષી લઈએ ભગવાન ક્યાં જવાનું છે તેડવા એમ. આ અઠે કઠે સડી જાય એટલે બધું ભૂલાઈ જાય. જિંદગી આખી ભૂલાઈ ગઈ. સુખા તારે બરસાના જવાનું છે. ઓહો કેમ ઓહો થયું? મેં બહુ પડે ન્યા. તો તને હું વાંધો ન્યા મેં પડે? આગળ જ કીધું તું ને મેં કે તમે બધું ત્રણ વસ્તુનો ભાર આપ્યો. તમે ત્રણેય ઋતુ ભેગ્યું કરી દીધી મારા વાલા. શિયાળો, સુમાહુ, ઉનાળો ત્રણેય ભેગી કરી દીધી. અવાર એ તો કઈક ભક્તોની કસોટી કરવી પડે ને. બરસાના આઘું છે, વાર લાગશે તો હાલશે કે? વાર લાગે એમ ના હાલે. લખમણ આમ જો આ બધાયના મોઢા જો કી બાજુ છે. આ બધાય રાહ જોઈને બેઠા ક્યારે રાધાજી ગોપીજનો આવે અને ક્યારે રાસની રમઝટ બોલે. ઈ રાસની રમઝટ જોવા હાટુથી આ બધાય તલપાપડ થઈ રહ્યા છે. રમસેટ બોલીએ ઘરમાં ભગવાનની હક કોઈને નથી દીધું. આપણે ક્યાંથી દઈએ? એ દિન ડફો રેવા દ્યો. અને આ મજા છે અટાણે. શેની મજા છે? આ નથી માતાજી એટલે આજીવન અમે તો આમ નામ રહ્યા. એટલે તારે ના હોય એટલે બીજાને કઈ થવા નથી એવું તારો ગણતરી કે હું? એટલે તમે આગળ જ વાત કરી કે એ સુવિધા તમે આપી નથી. અરે એ તો રામદેવ બાપો દાઢીવાળો એક જ થઈ ગયા હતા. રામો પીર એના ભક્તને મોઢે ચડીને કીધું હતું કે હે ભાટી હરજી બાપ પરલી લે, તને પરણાવી દઉં. ડમણા માગે તો ડમણા આપું, ગેસનો બાટલો માગે તો ગેસનો બાટલો આપું. એવું બધી સુવિધા આપતા હતા.
આ બધીને ખબર છે. હું એક વખાણું એવું કઈ નથી. રામાપીરે કીધું તું અને હરજી ભટ્ટી તેથી શું કીધું તું ખબર છે? શું કીધું તું? એ કે બાપા કુંવારા રહેવા દ્યો. ભગવાન કે વાંધો શું છે? તો કે આવેગા કલયુગ બાપા કુંવારા રહેવા દ્યો. તે અમે ભોગવ્યા જી.